નખત્રાણાથી નિરોણા તરફ જતો રાજ્ય ધોરીમાર્ગમાં પુલમાં ગાબડું પડતાની સાથે જ તંત્રએ તાત્કાલિક અસરથી આ ધોરીમાર્ગ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસે ત્યાં બેરિકેડ લગાડી અને અવરજવર માટે બંધ કરવાની સૂચના જારી કરી છે. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલા અને નિરોણાથી વિમલ ભાનુશાલીનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણા નિરોણા પાસે પુલમાં ગાબડું પડ્યું છે. નિરોણા નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગ પર આ ગાબડું પડતાની સાથે જ ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો છે. નિરોણા ગામની પાસે આવેલ કેનાલના પુલમાં એક સાઈડમાં મોટું ગાબડું પડ્યું છે. તકેદારીના પગલાં રૂપે માર્ગ પર ભારે વાહન વ્યવહાર માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. નિરોણા પોલીસ દ્વારા સ્થળ પર બેરિકેડ લગાડી દેવામાં આવે છે. પાવરપટ્ટી માટે આ મહત્વનો માર્ગ છે. આ માર્ગ બંધ થતાની સાથે નિરોણાથી નખત્રાણા અવરજવર કરતા વાહન ચાલકો અને લોકોને તકલીફ પડશે. નિરોણા સરપંચ દ્વારા ભારે વાહનો બંધ કરવા થોડા દિવસ પહેલાં પણ રજૂઆત કરવામાં આવી હતી અને આખરે આજે સવારે ગાબડું પડતાની સાથે જ હાલ નિરોણાથી નખત્રાણા સંપૂર્ણ વાહન વ્યવહાર અવરજવર બંધ કરી દેવામાં આવ્યો છે. બેરિકેડ લગાડી દેવામાં આવ્યો છે અને જ્યાં સુધી આ ગાબડું રિપેરિંગ નહીં થાય ત્યાં સુધી વાહન વ્યવહાર શરૂ થશે નહીં તેવું સત્તાવાળા દ્વારા જાણવા મળ્યું છે.